સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાંશી અલૌકિક નરનું અતિશયુક્ત જીવન. પરમ કુપાવદેવને સ્કૂલમાં ભણવા બેસાડ્યા. શિક્ષક એકડો બગડો શીખવાડે છે. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે એમ બધું જ જાણે શીખીને આવ્યા છે. બે ચોપડી ભણ્યા, ઉઠી ગયા. બે ચોપડી ઘરેથી ભણ્યા અને જે શિક્ષકે તેમને ભણાવ્યા હતા તેઓને જ 7 ચોપડીનું પાઠ્યપુસ્તકનું બધું ભણાવ્યું. વચનામૃત 450માં લખે છે, અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી. જ્ઞાન તો છલકાય છે. ઇન્દ્રિયોનું અને ઇન્દ્રિયાતીત, યાદશક્તિ, જ્યોતિષ શક્તિ અને તેને લગતી વિદ્યાનું જ્ઞાન, તર્ક શક્તિ, અવધાન, ધારણા શક્તિ. બહુ નાની ઉંમરથી 9 વર્ષ આસપાસથી અવધાન શરૂ કર્યા. એકવાર અવધાનના પ્રયોગ જોયા માત્ર પ્રેક્ષક તરીકે. બીજે જ દિવસે પોતે 8, ત્રીજે દિવસે 12 અને પછી તો 16 અને સીધા 52 અવધાન કર્યા. આગળ વધતા થોડાક જ સમયમાં મુંબઈમાં શતાવધાનનો જાહેર પ્રયોગ કર્યો. દુનિયા મંત્રમુગ્ધ થઈ. હિન્દના હીરા, સાક્ષાત સરસ્વતીનો અવતાર, કારકિર્દીની ટોચે પહોંચ્યા કે હવે તેઓએ જાહેરમાં અવધાન કરવાનું તદ્દન છોડી દીધું. બાપુ ઘોડી પર જશોમાં વાણી ભાગે છે. બાપુ જાય છે, દેહ છૂટી જાય છે. વીરજી કાકા વિધુર થયા. 6 મહિના સુધી ન પરણવું એમ સલાહ આપી, માન્યા અને 6 મહિનાના છેલ્લે દિવસે છેલ્લી રાત્રે સાપ બેસ્યો, દેહ છૂટી ગયો. કોઈનો માણસ ગોદીમાં દૂર નીચે દબાઈ ગયો હોય તે અંતર્યામી દૂર બેઠા બેઠા જાણે, ઉત્તર ક્રિયા કરવા કહે. કોઈના ડાબલામાં દૂર કેટલું પરચુરણ સિક્કા છે તે જાણે ગણીને કહે, અંદર ક્યાં પેસી આવ્યા. કપાળ જોઈને નામ કહે, જન્મતિથિ કહે, મરણતિથિ કહે, પોતાના અને અન્યના પૂર્વભવો જાણે. કોણ ક્યારે મોક્ષે જવાનું છે તે પણ કહે. 20મે વર્ષે લેખિતનમાં આશુપ્રજ્ઞ રાજચંદ્ર એમ લખ્યું. હજુ ઘર માંડવાનું છે. લેખિતનમાં લખે, હું કેવળ હૃદય ત્યાગી છું, સંસારથી કંટાળ્યો છું એમ પણ લખે. લેખિતનમાં પણ લખ્યું, ત્યાગીના યથાયોગ્ય. ઉદયને યોગે સંસારમાં લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા સંસાર માંડવો પડ્યો. વચનામૃત 415માં સ્પષ્ટ ખુલાસો કરે છે કે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગ નીતરે છે તેવો કહે છે, અમારા સંગમાં કોઈ આવે તો તેને સંસાર છોડી દેવાનું મન થઈ આવે એવો આકરો ત્યાગ વૈરાગ અંગમાં છે. ખારા લાગેલા સંસારમાં પરાણે સ્થિતિ છે. ઈડર ક્ષેત્રે વાઘસિંહ સાથે, ઉત્તર સંડે સર્પ અને વિરસદ ગામે જંગલી પાડા સાથે, બધા અતિશયો તીર્થંકર જેવા. જોકે તીર્થંકર થવું નથી, તીર્થંકર કરે તે મુજબ પોતે તરે બીજાને પણ તારે તે કરવું છે અને કર્યું પણ ખરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કૃપાદેવને પોતાને જાત જ્ઞાન હતું. પૂરો ભવ જાણ્યા. પણ બીજું પૂર્વ ભવમાં એક વખતે ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા તે દેખાય ઘણી ઉંમરમાં દીક્ષા લીધી હતી અને ભગવાનની સભામાં બોધ સાંભળતા હતા. સાધુ હતા. વૈરાગની વાત ભગવાનનો બોધ ચાલતો હતો. કૃપાદેવ સાંભળી રહ્યા હતા. બચ્ચે એકી જવાની આદત થઈ. લઘુ શંકા જવું પડ્યું. બોધની ધારા તૂટી ગઈ, વૈરાગની ધારા છૂટી ગઈ. નહીં તો તે જ વખતે એમને કેવદાન થતે. વળી એક બમાં હમણાં નજીકની વાત, નેપાળના રાજકુમાર હતા. ઉલ્લેખ છે પત્રમાં. આ બધું ગપ્પુ નથી, સાચી હકીકત છે. તે વખતે ખીમજીભાઈ નામ આવે છે.
ખીમજીભાઈ કે ત્યાં પ્રધાન હતા. એમ બધું યાદ આવ્યું પેલા પત્રમાં આવતું અશુભાના પત્રમાં. તમને કહ્યું તે ખોટું નથી કહ્યું. ઉત્તર પ્રદેશમાં વિતરણ થયું હતું. વળી એક ભાવમાં કૃપાલદેવ ઈડર ભણી આજુબાજુના પ્રદેશમાં દિગંબર જૈન આચાર્ય તરીકે વિતરતા હતા. અને ખોરાકમાં ઝેરી પદાર્થ આવ્યો તેને નામે શિષ્યો તે છૂટી ગયો. દિગંબર રીત પ્રમાણે અગ્નિ સંસ્કાર થયેલો ત્યાં દેરીઓ કરી યાદે છે. તે ભાવમાં કૃપાલદેવે છોડેલો દિગંબર શાસ્ત્રી કરતા અત્યારે દેરીઓ હાજર છે. અને તે ભાવમાં તેનું નામ શું હતું? રાજચંદ્રાચાર્ય. આ ભાવ કૃપાલ નામ તો શું પાડેલું? લક્ષ્મીનંદન. કૃપાલદેવને પોતાને પૂર્વનું જ્ઞાન થયું ત્યારે એને પોતે મારું નામ રાજચંદ્ર. આ તો અત્યારે છે જોઈને આવ્યા છે ઈડરમાં છે. વળી આ ભાવમાં પણ એની આ શક્તિનો પાર નહોતો છતાં દાન કરે. હજારો માણસ નિવેદનીમાં અને હજારો લોકોના પ્રશ્નોના જવાબ આપે. સેંકડોના સરળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચક્ર વ્યાજ ઉલટા સુલટા કોઈ પણ ભાષામાં વાત કરે, કોઈ પણ અજાણી ભાષામાં કવિતા રચે. આવા અઘરા કોયડા કૃપાલદેવ સતાજ વખત લખવાનું નહીં, ફરી પૂછવાનું નહીં. તમે આ તેનો આ જવાબ વળી વાંખે પાટા બાંધીને પૂછો કે ખરો પૂછો વગર ચાખે સ્વાદ કે લાલન હું નાકથી જમું છું. ફરક થઈ રહી છે. શું થઈ રહ્યું તો તારા મનમાં તે જાણતા તારા મનમાં વિકલ્પ થાય છે કે રાયચંદ મનલાલને શિક્ષા લેવાનું સમજાવ જેવો વિચાર કરો છો કે અંતર્યામી હતા. ક્યાં શું બને તે જાણતા હતા. તેમાં ડાબલામાં 51 રૂપિયા ગણી જોજો. કૃપા દેવો પેચીન ગણી આવ્યા. વળી નગીન તારો ફણા દાડે ધર્મ થયેલો તેને બાન પૂછ્યું હતું કોનો ક્યારે ધર્મ તે જાણે. અને ના નગીન કોના કપાળ પર લખેલું છે નગીન. કેમ હેમરાજભાઈ નામ નહીં બોલા જાણે માણસને કોના કપાળ લખ્યું છે. કદાચ રાશિ ઉપરથી કે જ્યાં પણ નામ તો ગણાય મ ઉપરથી કેટલો થાય. મગરભાઈ મનલાલ મોહનલાલ મોહમ્મદ કઈ પારો પણ તારું નામ ફરાણું કેમ? શામળદાસ તમારી દીકરી હીરાને શૂર પડાવી છે તે મોદી છે તો જોવા જાવ તો મટી ગયું છે. સાત સત્યકી સાથે પ્રગટ થયા. એનાથી શું જાણ્યું? એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનો ભંત ઉપયોગ ફરી વળે છે. 14 પૂર્વની લબ્ધિ કોણ પૂછે?
આ એક અધમ ગધમ પુરુષ થઈ ગયો. કૃપાળદેવ મહાવીર સ્વામીના વખતમાં સાધુ, અને ત્યાંથી જ સંકીર્તિ લઈને આવ્યા છે. આ ભાવમાં કૃપાળદેવ કોઈ ગુરુ નથી ને સાહેબ સંકિત જ્ઞાની, કેવળ જ્ઞાની તીર્થંકર એની પાસેથી જ મળે. તો કેવું તીર્થંકર બીજાની પાસેથી ન મળે. પરમ કૃપાળદેવ ભગવાન મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન લઈને આવ્યા છે. એ જે લખે છે, અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી નથી. સમ્યક દ્રષ્ટિ પણ જરૂર સમજે. કોણ પુરુષ છે દુનિયામાં? કોઈ પુરુષ